પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 109 આપણે શીખ્યા તેમ દાઉદ જેના પર પ્રેમ કરતો હતો ને તે જેમના ભલા માટે પ્રાર્થના કરતો તો તે લોકો જે એના પોતાના જ લોકો વિના કારણ દાઉદને નફરત કરતા હતા અને તેની સાથે લડાઈ કરતા હતા અને તેની વિરુદ્ધ જૂઠ્ઠા આરોપો ફેલાવતા હતા. ઉપકારનો બદલો અપકારથી, પ્રેમનો બદલો નફરતથી અને ભલાઈનો બદલો ભૂંડાઈથી મળ્યો. તેથી દાઉદ રાજા સ્વાભાવિક રીતે જ ખૂબ હતાશ થઈ ગયો હતો અને આ સમયે દાઉદ રાજા યહોવાને પ્રાર્થના કરે છે અને પોતે રાજા હોવા છતાં પોતે કેવી લાગણી અનુભવી રહ્યો છે તે ઈશ્વરને જણાવે છે અને કલમ 22-25 મળે છે. એ કહે છે, કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું, મારું હૃદય વિંધાઈ ગયેલું છે, હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું, મને તીડની જેમ આમ તેમ ફેંકવામાં આવે છે, મારા ઘૂંટણ ભૂખથી લાંગણથી લથડિયા ખાય છે અને મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે. હું તેઓને મેણારૂપ થઈ ગયો છું ને તેઓ મને તાકીને જોઈને માથા હલાવે છે. આવા લોકોને યહોવા તરફથી બદલો મળે તેવું દાઉદ ઈચ્છતો હતો, પણ યહોવા તેઓની સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરે તે પણ દાઉદે આ ગીતમાં પ્રગટ કર્યું છે. એની લાગણી બહુ નિખાલસપણે એણે પ્રગટ કરી છે. એને વાંચવા જેવી છે. કલમ 6-19 એ લખે છે, તેના ઉપર એટલે કે આ એના શત્રુઓ ઉપર તમે કોઈ દુષ્ટને નિમો અને તેને જમણે હાથે કોઈ સામા વાળિયાને ઊભો કરો. તેઓ ન્યાય ચૂકવતા તે અપરાધી ઠરો અને તેની પ્રાર્થના પાપરૂપ ગણાવો અને તેના દિવસો થોડા થાઓ અને તેનો હોદ્દો બીજો લઈ લો. તેના છોકરા અનાથ અને તેની પત્ની વિધવા થાઓ. તેના છોકરા રખડી રખડીને ભીખ માગો. તેઓ પોતાના ઉજ્જડ થયેલા ઘરોને છોડીને રોટલી માગી ખાઓ. તેનો લેણદાર જોર જુલમથી તેનું બધું લઈ જાઓ અને તેની મહેનતનું ફળ પરાયા લૂંટી લે. તેના પર કૃપા રાખનાર કોઈ ન હોય અને તેના અનાથ છોકરા પર કોઈ દયા રાખનાર ન હોય. તેના વંશનો ઉચ્છેદ થાઓ. આવતી પેઢીમાં તેઓનું નામ ભૂસાઈ જાઓ. તેના પિતૃઓની ભૂંડાઈ યહોવાને યાદ રહો અને તેની માનું પાપ ભૂસાઈ ન જાઓ. તેઓ નિત્ય યહોવાની નજરમાં રહો, જેથી તેઓનું નામ નિશાન પૃથ્વી પરથી ઉખેડી નાખવામાં આવે. કેમ કે તેણે દયા કરવાનું ભાન રાખ્યું નહીં, પણ ગરીબ તથા દરિદ્રી માણસને અને આશાભંગ મનુષ્યને એ પોતાની વાત કરે છે મારી નાખવાના માટે તેણે તેઓની સતાવણી કરી. હા, શાપ દેવામાં તે રાજી થતો, માટે એ શાપ તેને લાગો. આશીર્વાદ આપવામાં તે ખુશી ન હતો, તેથી આશીર્વાદ તેનાથી દૂર થાઓ. આ દાઉદે લાગણી જે પ્રગટ કરી ઈશ્વર આગળ એ છે પ્રાર્થનાના રૂપમાં. પણ આપણને પ્રશ્ન થાય કે શું ઈશ્વર ભક્ત દાઉદને આવી ઈચ્છા રાખવી અને આવી ભાષા વાપરવી એ શોભે છે? આપણે તરત દાઉદનો ન્યાય કરી નાખીએ છીએ, પણ યાદ રાખો વાલાઓ, દાઉદ રાજા સ્વભાવે આપણા જેવો માણસ જ હતો. બીજું કે હા, રાજા તરીકે આ દુષ્ટો અને કપટીઓને તે પાઠ ભણાવીને પોતાની ઈચ્છા પ્રમાણે બદલો લઈ શક્યો હતો. એ રાજા હતો, એની પાસે સત્તા હતી, તો પણ તેમ ન કરતાં દાઉદે બદલો વાળવાની જવાબદારી યહોવાને સોંપી પ્રાર્થના કરીને. કેમ કે દાઉદ ઈશ્વરી સત્ય જાણતો હતો અને આપણે દાઉદ કરતાં વધારે એ સત્ય જાણીએ છીએ. રોમીયોના પત્રના 12મા અધ્યાયની 19મી કલમમાં જે પુનર્નિયમ 32 અને 35 પ્રમાણે છે આ વચન છે પ્રભુનું, ઓ વાલાઓ, તમે સામું વેર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો. કેમ કે લખેલું છે કે પ્રભુ કહે છે કે વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ. નીતિવચન 20-22 લખ્યું છે, હું ભૂંડાઈનો બદલો લઈશ એવું તારે ન કહેવું જોઈએ. યહોવાની રાહ જો, તે તને ઉગારશે.
નીતિવચન 24 અને 29 લખ્યું છે, જેવું તેણે મને કર્યું તેવું હું તેને કરીશ એમ તું ન કહે. તે માણસને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ એમ ઈશ્વર કહે છે. ભલા ઈશ્વરના વચનો છે. ઈશ્વર જે છે, ઈશ્વરનો જે હક છે એ ઈશ્વરને અદા કરવા દઈએ. આપણે ધીરજથી યહોવા પર ભરોસો રાખીએ. આમેન.